મતગણતરીમાં ખાસ વાત કરીએ તો જે ભરૂચ સીટ છે એ ભરૂચ સીટ હોટ સીટ ગણવામાં આવે છે અને આપ અને ભાજપ સાથે સીધી ટક્કર છે ત્યારે આપના ઉમેદવાર જે ચેતર વસાવા છે તે આપણી સાથે છે. ચેતરભાઈ, તમારું ન્યૂઝ 18માં સ્વાગત છે. આ ખાસ વાત કરીએ તો આજે મતગણતરી છે, કેટલા જીતના આશાવાદ? ઘણા સમયથી અમે રિઝલ્ટની રાહ જોઈને બેઠા હતા, ત્યારે આજે અમને પણ આનંદ થાય છે. હમણાં ટૂંક જ સમયમાં પેટીઓ ખોલવાનું ચાલુ થઈ ગયું છે. હમણાં કલાકોમાં રિઝલ્ટ આવવાનું છે. ત્યારે જે રીતના અમે ચૂંટણી લડ્યા છે, ઇન્ડિયા ગઠબંધનની તમામ ટીમે જે રીતના મહેનત કરી છે, તમામ વર્ગના લોકોએ જે રીતના અમને સહકાર આપ્યો છે, એના પરથી અમે ચોક્કસ માનીએ છીએ કે આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધન 50,000થી વધારે મતોની લીડથી જીતી રહ્યું છે. ખાસ વાત કરીએ તો એક્ઝિટ પોલો તો ખાસ ગુજરાતમાં જે 26 સીટ બતાવે છે ભાજપ તરફ. હા, એક્ઝિટ પોલમાં 26માંથી 26 બતાવે છે, પણ જે રીતે ભાજપ આગળ 5 લાખની લીડથી રમતા રમતા જીતવાની વાત કરતા હતા, આજે એ લોકો 2 લાખ 3 લાખની વાત પર આવી ગયા છે. અને જે રીતના ભાજપના કાર્યાલયો પર સન્નાટો છે, માયુસી છે, એમના ઉમેદવારમાં માયુસી છે, એ જ બતાવે છે કે ડર છે. 26 જીતી તો નહીં શકે. આ વખતે ભરૂચ લોકસભામાં તમે અમારી આશા વ્યક્ત કરીએ છીએ કે જે રીતના આદિવાસી વિસ્તારોમાં જે ઊંચું મતદાન થયું છે અમારી તરફી, જે રીતના માઇનોરિટી સમાજે એક તરફી ઇન્ડિયા ગઠબંધનમાં મતદાન કર્યું છે, ક્ષત્રિય સમાજ ખુલીને બહાર આવ્યો હતો, અને પાટીદાર સમાજ જેમની જમીનો નેશનલ હાઈવેમાં ગઈ એ પણ નારાજ હતો, એ પણ અમારી સાથે હતો, દલિત સમાજ પણ સાથે હતો. ત્યારે ચોક્કસ હું માનું છું કે ટૂંક જ સમયમાં રિઝલ્ટ આવશે અને અમને પૂરી આશા છે કે અમે ભરૂચ લોકસભા જીતીએ છીએ. હા, બિલકુલ. આ હતા ચૈતરભાઈ વસાવા, જેઓ ખાસ વાત કરી રહ્યા છે કે જે આજે મતગણતરી છે, મતગણતરીમાં લગભગ ટૂંક સમયમાં જેઓ પોતાની જીતના આશાવાદ હાલ તો વ્યક્ત કરી રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. મતગણતરીમાં ખાસ વાત કરીએ તો જે ભરૂચ સીટ છે એ ભરૂચ સીટ હોટ સીટ ગણવામાં આવે છે અને આપ અને ભાજપ સાથે સીધી ટક્કર છે ત્યારે આપના ઉમેદવાર જે ચેતર વસાવા છે તે આપણી સાથે છે. ચેતરભાઈ, તમારું ન્યૂઝ 18માં સ્વાગત છે. આ ખાસ વાત કરીએ તો આજે મતગણતરી છે, કેટલા જીતના આશાવાદ? ઘણા સમયથી અમે રિઝલ્ટની રાહ જોઈને બેઠા હતા, ત્યારે આજે અમને પણ આનંદ થાય છે. હમણાં ટૂંક જ સમયમાં પેટીઓ ખોલવાનું ચાલુ થઈ ગયું છે. હમણાં કલાકોમાં રિઝલ્ટ આવવાનું છે. ત્યારે જે રીતના અમે ચૂંટણી લડ્યા છે, ઇન્ડિયા ગઠબંધનની તમામ ટીમે જે રીતના મહેનત કરી છે, તમામ વર્ગના લોકોએ જે રીતના અમને સહકાર આપ્યો છે, એના પરથી અમે ચોક્કસ માનીએ છીએ કે આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધન 50,000થી વધારે મતોની લીડથી જીતી રહ્યું છે. ખાસ વાત કરીએ તો એક્ઝિટ પોલો તો ખાસ ગુજરાતમાં જે 26 સીટ બતાવે છે ભાજપ તરફ. હા, એક્ઝિટ પોલમાં 26માંથી 26 બતાવે છે, પણ જે રીતે ભાજપ આગળ 5 લાખની લીડથી રમતા રમતા જીતવાની વાત કરતા હતા, આજે એ લોકો 2 લાખ 3 લાખની વાત પર આવી ગયા છે. અને જે રીતના ભાજપના કાર્યાલયો પર સન્નાટો છે, માયુસી છે, એમના ઉમેદવારમાં માયુસી છે, એ જ બતાવે છે કે ડર છે. 26 જીતી તો નહીં શકે. આ વખતે ભરૂચ લોકસભામાં તમે અમારી આશા વ્યક્ત કરીએ છીએ કે જે રીતના આદિવાસી વિસ્તારોમાં જે ઊંચું મતદાન થયું છે અમારી તરફી, જે રીતના માઇનોરિટી સમાજે એક તરફી ઇન્ડિયા ગઠબંધનમાં મતદાન કર્યું છે, ક્ષત્રિય સમાજ ખુલીને બહાર આવ્યો હતો, અને પાટીદાર સમાજ જેમની જમીનો નેશનલ હાઈવેમાં ગઈ એ પણ નારાજ હતો, એ પણ અમારી સાથે હતો, દલિત સમાજ પણ સાથે હતો. ત્યારે ચોક્કસ હું માનું છું કે ટૂંક જ સમયમાં રિઝલ્ટ આવશે અને અમને પૂરી આશા છે કે અમે ભરૂચ લોકસભા જીતીએ છીએ. હા, બિલકુલ. આ હતા ચૈતરભાઈ વસાવા, જેઓ ખાસ વાત કરી રહ્યા છે કે જે આજે મતગણતરી છે, મતગણતરીમાં લગભગ ટૂંક સમયમાં જેઓ પોતાની જીતના આશાવાદ હાલ તો વ્યક્ત કરી રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.